નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 એટલે કે આવેદનપત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આવેદનપત્ર વિશે આપણે અભ્યાસ કર્યો એટલે એની અંદર આપણે વિગતે માહિતી મેળવી કે આવેદનપત્રની વ્યાખ્યા શું છે, એનો અર્થ શું છે. આવેદનપત્ર એટલે શું? તો કે 2013ના કંપની ધારા મુજબ વખત જે કાંઈ પરિવર્તનો આવે છે એના આધારે તૈયાર કરવામાં આવેલું પત્ર કે જેને આપણે આવેદનપત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે આવેદનપત્ર છે, આ આવેદનપત્રની ખાસ જો ચર્ચાઓ કરીએ આપણે તો એ પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે, બંધારણ છે, આ બધું તો આપણે જોઈ ગયા છીએ. પરંતુ આની અંદર 8 કલમો આવે છે, જેમાં મૂડીની આવે, નામની કલમો આવે, ઉદ્દેશની, ધ્યેયની કલમો જેને આપણે કહીએ છીએ, જવાબદારીની કલમો આવે છે, મૂડીની કલમ આવે છે. આ અલગ અલગ પ્રકારની કલમો છે અને આ કલમની અંદર તમારે ફેરફાર કરવા હોય તો ખૂબ મુશ્કેલ છે. બને ત્યાં સુધી જ્યારે આપણે એને બનાવીએ છીએ ત્યારે જ આપણે ધ્યાન રાખવાનું છે. પરંતુ જો આપણે એને ધ્યાન નથી આપી શકતા તો એ દરમિયાન શું કરવાનું છે? તો કે એ દરમિયાન આપણે ધ્યેયની કલમ, મૂડીની કલમ, નામની કલમ, કોઈ પણ એક કલમની અંદર આપણે ચાહીએ તે ફેરફાર આપણે કરી શકીએ છીએ. તો આપણે ચાહીએ એ રીતે જે કાંઈ ફેરફાર કરવામાં આવે છે તો એની અંદર આપણે નામની કલમ અને રજિસ્ટર ઓફિસની કલમની અંદર જે ફેરફાર થાય એ જોઈ ગયા છીએ કે ભાઈ નામની પાછળ તમારે લિમિટેડ શબ્દ અથવા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ ઉમેરવો છે કે પછી એને એમાંથી બાદ કરવો છે. તો એ વખતે આપણે નામની કલમ ની પાછળ એની કોઈ પણ પ્રકારની વધારાની પ્રોસેસ કરવાની આવશ્યકતા રહેતી નથી. તમારે નામની કલમમાંથી લિમિટેડ શબ્દ દૂર કરવો છે કે ઉમેરવો છે તો પછી એની કોઈ પ્રોસેસ હોતી નથી. તમારે સીધી જ એની જે માહિતી છે એ તમે એના આધારે તમે કાર્ય કરી શકો છો. કોઈ જાતની વધારાની પ્રોસેસ છે નહીં. પરંતુ જો તમારે નામ આખું બદલવું છે તો એની માટે તમારે જે કાંઈ ઓથોરાઇઝ પર્સન હોય એની પરવાનગી લઈ અને પછી કંપની રજિસ્ટ્રારને જાણ કરી આના 15 દિવસની અંદર તમારે નામ ચેન્જ કરવાનું રહેશે. પછી આપણે જોયું કે રજિસ્ટર્ડ ઓફિસમાં ફેરફાર કરવો હોય તો આપણે નક્કી કર્યું કે આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ આ જ છે. એનું મહત્વ શું? તો કે જ્યારે કોઈ જાહેર જનતા હોય, ત્રાહિત પક્ષ એટલે કે લેણદાર, બેંક, વેપારી, કોઈને પણ જ્યારે આપણી સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવાની આવશ્યકતા પડે તો એ કયા એડ્રેસ ઉપર કરશે? એ કંઈ માલિકને શોધવા જશે? 5 માલિક છે તો 5 માલિકને શોધવા જાય? ના. એ શું કરશે કે પહેલાં સર્ચ કરશે કે આ કંપનીની ઓફિસ ક્યાં આવી છે. રજિસ્ટર્ડ ઓફિસ છે એટલે કેવું? તો કે એ કંપનીની ઓફિસ. ધારો કે આપણે એમેઝોનમાંથી કોઈ વસ્તુ મંગાવી છે. હવે વસ્તુ મંગાવી છે એની વસ્તુ ખરાબ નીકળી છે તો તમે એમેઝોનવાળા માલિકને પકડવા જશો? નહીં. તમે શું કરશો? તો કે તમે એવું કરશો કે એમેઝોન કંપનીની વસ્તુ ખરાબ આવી છે એટલે જે તે વ્યક્તિનું તમે સરનામું શોધશો. આને મારે પાછું કયા નંબર ઉપર? જો કે તમે જ્યારે વસ્તુ મંગાવો છો ત્યારે એની અંદર એનું સરનામું હોય જ છે. તો તમે એ ઓફિસ ઉપર એટલે જે ઓફિસ ઉપરથી સરનામું આવે છે એ ઓફિસ ઉપર તમે માલ પાછો મોકલી આપશો. તો જ્યારે આપણી કંપનીના કોઈ વ્યક્તિને, એ શેર હોલ્ડર હોય, ત્રાહિત પક્ષકાર હોય કે પછી વેપારી હોય, બેંક હોય, કે એને આપણી સાથે જ્યારે આપણી કંપનીને રિલેટેડ કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો હોય ત્યારે એ શું કરશે? એ વ્યક્તિની સાથે એ રજિસ્ટર ઓફિસ જે છે એના ઉપર કરશે. તો હવે તમારે આપણે અગાઉના લેક્ચરમાં એ પણ જોઈ ગયા છીએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં જ્યારે તમારે એક જ શહેરની અંદર તમારે 2 જગ્યાએ તમારી શાખા ટ્રાન્સફર કરવી હોય અથવા તો જે જગ્યાએ તમે રહ્યો છો એના કરતાં તમારે બીજી જગ્યાએ જ્યારે તમારે ચેન્જ કરવું, એટલે આપણે વાત કરી હતી કે જયસિંહપરામાંથી ચિત્તોડ રોડે એની શાખા લઈ આવી છે એટલે એની રજિસ્ટર ઓફિસ લાવવી છે તો એની માટે શું કરવાનું? બીજી વસ્તુ, એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર કરવાની છે તો ગુજરાત રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લાની અંદર જ્યારે તમે એનું ટ્રાન્સફર કરો છો ત્યારે એની પ્રોસેસ આવે છે. ધારો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને અમદાવાદથી રાજકોટ આપણી ઓફિસને ટ્રાન્સફર કરવી છે તો એના વિશે જે કંઈ જરૂરિયાત પડતા જે કંઈ કલમો છે એની અંદર ફેરફારમાં દર્શાવ્યું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે આટલા ફેરફાર એની અંતર્ગત કરવાના રહે છે. ત્યાર પછી આપણે એ જોયું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે તમારે ચેન્જ કરવાનું હોય
ધારો કે ગુજરાતમાં આપણી રજિસ્ટર ઓફિસ છે ને, હવે આપણે મહારાષ્ટ્રમાં ચાલુ કરવી છે તો એના રૂલ્સ અલગ હોય. તો એની માટે એના કંપની રજિસ્ટ્રારને ત્યાંનો જે છે એની સાથે તમારે સંપર્ક કરવો જ પડે, અને એની સાથે પછી તમે વાટાઘાટો કરી અને ફરીથી તમારે એનું પ્રમાણપત્ર લેવાની પ્રોસેસ કરવી પડે. રાજસ્થાન, તમારે ધારો કે ગુજરાતમાંથી રાજસ્થાન જવું છે, તમિલનાડુથી આંધ્રપ્રદેશ જવું છે, તો એ બધી જ પ્રોસેસ વિશે આપણે જોઈ ગયા છીએ. તો કે એ રાજ્યની અંદર ફેરફાર થયો. તો આજે આપણે જોવાનું છે ધ્યેયની કલમમાં ફેરફાર. તો કે ધ્યેયની કલમમાં ફેરફાર તો થઈ શકે, પણ અમુક શરતો છે. એમાં પહેલું છે કે જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા હોય એ ઉદ્દેશમાંથી ખાસ ઠરાવ પાસ કર્યા વગર ચલિત થઈ શકે નહીં. જે હેતુ માટે નાણાં, આપણે શું કર્યું હોય, એક હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય, બરાબર. જે હેતુ માટે તમે નાણાં ભેગા કર્યા હોય એ સિવાય ખાસ ઠરાવ પસાર કર્યા વગર ફેરફાર અથવા ચલિત કાર્ય ન થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહેવા માંગે છે, તો કે જ્યારે કંપની કોઈ વ્યક્તિ પાસેથી નાણાં મંગાવે છે તો એ નાણાં માટેનું એક ખાસ પ્રકારનું ફોર્મેટ હોય કે આજે મારી કંપની જે ધંધો કરી રહી છે, તો આજે મારે ઠંડા પીણા બનાવવાની કોઈ કંપની હોય તો એ ઠંડા પીણા બનાવવાની જે કંપની છે તો એની હું માલિક હોય, તો મેં નક્કી કર્યું હોય કે મારે આ કંપનીના પ્રોડક્શન માટે આ વસ્તુ જે છે મારે કરવાની છે. તો એની માટે આપણે શેર બહાર પાડીએ છીએ, નાણાં મંગાવીએ છીએ. નાણાં આવી ગયા અને એ સિવાય તમારે જ્યારે કોઈ એના સિવાયનું કામ, ચલિત કાર્ય એટલે શું, તો કે એના સિવાયનું તમારે કોઈ કામ કરવાનું હોય તો તમારે એની માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ખાસ ઠરાવ પસાર કર્યા વગર તમે કોઈ ચલિત કાર્ય કરી શકતા નથી. એટલે ખાસ આ બાબતને ધ્યાને રાખવાનું છે, આ બાબતની નોંધ તમારે રાખવાની છે. એટલે કે જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય એ સિવાય ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત કાર્ય ક્યારે પણ થઈ શકતું નથી. હવે જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી આ ફેરફાર અમલી બનતો નથી. કંપની રજિસ્ટ્રાર ફેરફાર ન નોંધે ત્યાં સુધી અમલી બનતો નથી. ફેરફાર અમલી બનતો નથી. ચાલો, પહેલું શું કીધું કે તમે જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય એ હેતુ માટે જ તમે નાણાંનો ઉપયોગ કરી શકો છો. પછી તમે તમારા દેવા ભરવા માટે એનો ઉપયોગ કરો તો એનો કોઈ મતલબ હોય નહીં. એટલે કે જે હેતુ માટે નાણાં ભેગા કર્યા છે એ હેતુ સિવાય જો નાણાંને ચલિત કાર્યની અંદર વાપરવાના હોય તો એ માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે. અને એ ઠરાવ પાછો કંપની રજિસ્ટ્રાર જે ફેરફાર કરે છે એ ફેરફાર જ્યાં સુધી એને રજિસ્ટરમાં ન નોંધે ત્યાં સુધી એને અમલ કરી શકાતો નથી. અત્યારની તમને તાજેતરની વાત કરું તો આરકોમ કંપની, રિલાયન્સ કોમર્શિયલ કંપની એટલે કે આરકોમ કંપની છે એ અનિલ અંબાણીની કંપની છે. એ અનિલ અંબાણી અત્યારે સાવ દેવાળિયા બની ગયા છે. ચીનની 3 બેંક છે એની પાસેથી એણે લોન લીધી હતી, એના પૈસા એ નથી ભરી શક્યા એટલે ડિફોલ્ટર બન્યા છે. હવે કાલનો જ ઇન્ટરવ્યૂની હું વાત કરું, હમણાં 2-4 દિવસ પહેલાંની જ જો હું તમને વાત કરું તો એણે 2-4 દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂ આપેલો. એની અંદર એમ કીધું કે મેં મારી પત્નીના દાગીના વેચી અને 10 કરોડ રૂપિયા ભર્યા છે. તો એ આ શેર વેચીને નથી કરી શકતા, અથવા એને કંપની પાસે નાણાં હોય વેચીને ન કરી શકે. એ શેર બહાર પાડે છે તો એની કંપની જે છે એ કંપનીના વિકાસ માટે કદાચ, એટલે કે જે વસ્તુ આપણે પ્રોડક્શન કરીએ છીએ એને બનાવવા માટે તમે એના નાણાં વાપરી શકો. બાકી તમારે લોન લેવી હોય અને તમે શેર બહાર પાડીને એમ કહો કે હવે મારે શેર અત્યારે બહાર પાડવાના છે અને કોક ખરીદી લ્યો, શેર ખરીદી લે નો ડાઉટ, પણ એનો ઉપયોગ તમારે કંપનીના
પ્રોડક્શનમાં કરવાનો હોય, એનો વિકાસ કરવામાં કરવાનો હોય, નહીં કે તમારે આ દેવા ભરવા માટે એનો ઉપયોગ કરવાનો હોય. બરાબર છે. તો એ તમારે ખાસ અત્યારે અનિલ અંબાણીનું તમારે નેટ ઉપર જોવું હોય તો તમે સર્ચ કરી શકો છો. થોડાક સમય પહેલાં જે કાંઈ એમણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એની અંદર આ બાબતનો એણે ઉલ્લેખ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો ઉદ્દેશની કલમનો ફેરફાર. પહેલું તો જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય એનાથી ચલિત કાર્ય કરે તો પછી એ કાર્ય રદબાતલ ગણાય, અથવા તો ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત કાર્ય થઈ શકતું જ નથી. જ્યાં સુધી એ કાર્યની અંદર કંપની રજિસ્ટ્રાર ફેરફાર ન નોંધે ત્યાં સુધી તમે એની અંદર કોઈ જાતનો ફેરફાર કરી શકતા નથી. અને ત્રીજું છે બાંયધરીથી મર્યાદિત કંપની કે જેમાં શેર મૂડી ન હોય એવી કંપની પોતાના વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વેચવા લાયક નફા સિવાય અન્ય ફેરફાર કરી શકતી નથી. આ સિવાય ધ્યેયની કલમમાં કરેલ ફેરફાર રદબાતલ ગણાય છે. બાંયધરીથી મર્યાદિત કંપની હોય. શું કીધું છે અહીંયા? બાંયધરીથી મર્યાદિત કંપની જે શેર મૂડી ધરાવતી હોય, જે શેર મૂડી ધરાવતી હોય. બરાબર. બાંયધરીથી મર્યાદિત કંપની હોય જે શેર મૂડી ધરાવતી હોય, એટલે કે શેર મૂડી ન ધરાવતી હોય એવી કંપની પોતાના વેચણી પાત્ર નફામાંથી એવી કંપની પોતાના વહેંચણી પાત્ર નફામાંથી એ શું નથી કરી શકતી? તો કે એના વેચણી પાત્ર નફામાંથી બીજું કાંઈ પણ સભ્યોને વેચવા લાયક નફા સિવાય. બરાબર. વેચણી પાત્ર નફો એટલે કેવો? તો કે જે સભ્યોને વેચવા લાયક નફો છે એની વાત થઈ છે. તો વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા લાયક નફા સિવાય ફેરફાર કરી શકતી નથી. બરાબર. એ સભ્યોને વેચણી પાત્ર નફાના ફેરફાર કર્યા સિવાય કોઈ ફેરફાર કરી શકતી નથી. અને આ સિવાયના જો કોઈ નિર્ણયો લેવાય તો એ રદબાતલ ગણાશે. શું કીધું છે કે શેર મૂડી ન ધરાવતી હોય ને બાંયધરીથી મર્યાદિત કંપની હોય તો એણે એક ફોર્મેટ નક્કી કર્યું હોય કે આ આપણો વેચણી પાત્ર નફો થયો છે, એમાંથી જે સભ્યોને આપણે વેચવાના છે નફા. ધારો કે વેચણી પાત્ર નફો તમે ધોરણ 12ની અંદર કે 11ની અંદર અકાઉન્ટની અંદર જોઈ જશો, પરંતુ બધા જ ખર્ચાઓ બાદ કરતાં વેચણી પાત્ર નફો કદાચ 50,000 રૂપિયા થાય છે. બરાબર. અને ભાગીદાર કેટલા છે? 2 ભાગીદાર છે. તો ભાગીદાર એ અને ભાગીદાર બી, તો બંનેને આપણે નફો વેચવાનો છે. બંને જણા છે એ 50-50%, એટલે કે 50-50% મૂડી અને 50-50% લાવી અને એ શું કરે છે? 50% મૂડી બંને લાવ્યા છે. ધારો કે 5 લાખની કંપની છે એટલે બંને 2.5 લાખ લાવ્યા હોય. 5 લાખ લાવીને 5 લાખની મૂડીથી ધંધો ચાલુ કર્યો અને બંને સરખો નફો ને નુકસાન વેચતા ભાગીદાર છે એવો કદાચ ઉલ્લેખ કર્યો હોય. 5 લાખ છે, 5 લાખની મૂડી હોય એટલે બંને કેટલા લાવ્યા હોય એના 50% કરો તો કેટલા થાય? તો કે એના 50% જ્યારે તમે કરો એટલે 1/2 કરી નાખો તો એ 2.5 લાખ રૂપિયા લાવ્યા હોય. કેટલા લાવ્યા હોય? 2.5 લાખ. બંને વ્યક્તિ કેટલા લાવ્યા હોય? 2.5 લાખ રૂપિયા મૂડી લાવીને એને ધંધો ચાલુ કર્યો. હવે એમ કીધું છે કે સરખા હિસ્સે નફા નુકસાન વેચતા ભાગીદાર છે. સરખા હિસ્સે એટલે કે આ નફો છે. આ કેવો નફો છે? વહેંચણી પાત્ર નફો. કેવો છે? વહેંચણી પાત્ર નફો છે. તો બંને સરખા હિસ્સે નફા નુકસાન વેચતા હોય તો બંનેને નફો કેટલો થયો છે? 50,000. તો એના બેયના અડધા ભાગ કરો તો 50 ગુણ્યા 1/2 અથવા તો 50 ભાગ્યા તમે 2 કરી નાખો તો કેટલા આવી જાય? 25,000. તો બંનેને નફો કેટલો થયો? 25,000. હવે કોઈ કંપની એવું કહે છે કે આ નફો જે છે એ
એના સિવાયનું એને કંઈ કરવું હોય, આ વેચણી પાત્ર નફો છે અને આ વેચણી પાત્ર નફા સિવાય એને શું કરવું છે તો કે આ કંપનીને રિનોવેશન કરાવવું છે. અને પછી એમ કહે કે આ બંને જણાને 40,000 રૂપિયા આપીએ અને 10,000 રૂપિયાનું રિનોવેશન કરાવી નાખીએ તો અહીંયા ચાલે નહીં. જો તમે આવું કરો તો એ રદ બાતલ ગણાય છે. સમજાઈ ગયું તમને? હવે આપણે શું કરવાનું છે? ફરીથી એક વખત જોઈ લો તમે. ધ્યેયની કલમમાં ફેરફાર તો કે જે હેતુ માટે તમે નાણાં ભેગા કર્યા છે એ હેતુ માટે જ વપરાવા જોઈએ, અને જો એવું ન થાય તો પછી ચલિત કાર્ય ન થઈ શકે. કંપની રજિસ્ટ્રાર ફેરફાર નોંધે ત્યાં સુધી કાયદો અમલી બનતો નથી, અને બાંયધરીથી મર્યાદિત કંપની જે શેરમૂડી નથી ધરાવતી એ વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વેચવા લાયક નફા સિવાય બીજું કાંઈ વેચી શકતી નથી. આ સિવાય ઉદ્દેશની કલમમાં કોઈ પણ ફેરફાર થાય તો એ રદબાતલ ગણવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી નોટબુકની અંદર માહિતી લખો કે ધ્યેયની કલમમાં ફેરફાર. જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય એ સિવાય ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત કાર્ય થઈ ન શકે. જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય એ સિવાય ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત કાર્ય ન થઈ શકે. ત્યાર પછીનો મુદ્દો લખો, કંપની રજિસ્ટ્રાર ફેરફાર ન નોંધે ત્યાં સુધી ફેરફાર અમલી બનતો નથી. ત્રીજું લખો, બાંયધરીથી મર્યાદિત કંપની જે શેરમૂડી ન ધરાવતી હોય વેચણી પાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા લાયક નફા સિવાય કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતી નથી. અને ઉદ્દેશ અથવા ધ્યેયની કલમમાં આ સિવાયનો કોઈ પણ ફેરફાર થાય તો એ રદ બાતલ ગણવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો લખો, જવાબદારીની કલમમાં ફેરફાર. જવાબદારીની કલમમાં ફેરફાર. હવે જવાબદારીની કલમમાં ફેરફાર એટલે આપણે જોયું હતું કે ભાઈ બાંયધરીથી નિર્મિત કંપની હોય અને શેરમૂડી ન ધરાવતી હોય, બાંયધરીથી નિર્મિત કંપની હોય અને એ શેરમૂડી ધરાવતી હોય, મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, અલગ અલગ પ્રકારની કંપનીઓ હોય છે. તો જવાબદારીની કલમમાં ફેરફાર તો કે શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે તો એ ફેરફાર કરી શકાય છે. એટલે કે શેરની બાકી જવાબદારીમાં ફેરફાર, શેરની બાકી જવાબદારીમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવે અથવા જવાબદારી ઓછી કરવામાં આવે કે પછી બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે આ 3 ફેરફાર થાય. એક તો
શેરની બાકી જવાબદારીમાં ફેરફાર થાય કે બાકી રહેલ શેરમાં જવાબદારી ઓછી થાય કે જવાબદારી ઓછી કરવામાં આવે. હવે આવું કરવામાં આવે ત્યારે ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકાય છે. પહેલાં શું કીધું છે તમને કે શેરની બાકી જવાબદારીમાં ફેરફાર કરવામાં આવે. હવે નક્કી કરેલું હોય કે આપણે 100% શેર છે એ વેચવાના છીએ, એમાંથી 50% શેર એવા છે કે જે શેરની અંતર્ગત આપણે વાત કરીએ તો મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, અને પછી જો તમે એને અમર્યાદિત કરવા માંગતા હોય બીજા જે 50% બાકી રહ્યા છે એની અંદર તમે જો કંઈક પ્રકારના ફેરફાર કરવા માંગતા હોય તો પછી એની અંદર જવાબદારી ઓછી થાય છે. બાકી રહેલો જે શેર છે એની જવાબદારી સીધી ઓછી થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ બાબતને તમારે ધ્યાને લેવાનું છે કે શેરની બાકી જવાબદારીમાં ફેરફાર થાય, જવાબદારી ઓછી કરવામાં આવે અથવા બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય, શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય, કે બાંયધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકે. ખાસ ઠરાવથી શેર મૂડી ઘટાડી શકે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે આપણને, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવથી શેર મૂડી ઘટાડી શકાય છે. અહીંયા શું થઈ શકે છે, ખાસ ઠરાવ પસાર કરવાનો છે ને એનાથી શેર મૂડી ઘટાડી શકાય છે. જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવથી શેર મૂડી ઘટાડી શકાય છે. શેર મૂડીથી મર્યાદિત એટલે કે એણે જેટલા પ્રમાણમાં શેર ધારણ કર્યા, ધારો કે મેં 30% શેર ધારણ કર્યા છે તો મારી જવાબદારી 30% શેરની જ હોય, અને એની દાર્શનિક કિંમતથી વધારે મારે ચૂકવવાના થતા નથી કે વધારે મારી પાસે કોઈ માંગી પણ શકે નહીં. અને બાંયધરીથી મર્યાદિત એટલે કે જ્યારે મેં કંપનીના શેર ધારણ કર્યા હોય ત્યારે હું બાંયધરી આપું કે હું 10% શેરની બાંયધરી હું પોતે લઉં છું, તો એને બાંયધરી કહેવાય. બરાબર. તમે જે શેર ધારણ કર્યા છે, શેર મૂડીથી મર્યાદિત કંપની હોય અને એમાં તમે જ્યારે જે શેર ધારણ કરો છો તો એટલા જ પ્રકારની જવાબદારી, મેં ધારો કે 5 શેર મેં ધારણ કર્યા છે તો મારી જવાબદારી 5 શેર પૂરતી જ હોય. પણ જો પછી બાંયધરીથી મર્યાદિત હોય તો એની અંદર એમ કીધું હોય કે પ્રત્યેક સભ્યોની જવાબદારી સરખા હિસ્સામાં વેચી લેવામાં આવશે. જો 100 શેર એણે વેચ્યા હોય તો 100 શેરમાં 1% જવાબદારી બધાની આવી જાય છે. તો આ છે બાંયધરીથી મર્યાદિત કંપની. અને અહીંયા તમારે નેચરલ એટલે કે શેરની બાકી જવાબદારી ઓછી કરવી કે બાકી રહેલ શેરની જવાબદારી તમારે ઘટાડો કરવો હોય અથવા શેર મૂડીમાં ઘટાડો કરવો હોય તો પછી તમે શેર મૂડી આવી રીતે ઘટાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આ બીજી જે જવાબદારીની કલમ છે તમારી નોટબુકની અંદર લખી લો. લખો, જવાબદારીની કલમમાં ફેરફાર. જવાબદારીની કલમમાં ફેરફાર. શેરની બાકી જવાબદારીમાં ફેરફાર. શેરની બાકી જવાબદારીમાં ફેરફાર કરવો હોય કે જવાબદારી ઓછી કરવામાં આવે કે જવાબદારી ઓછી કરવામાં આવે અથવા બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે નીચે લખો, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો ખાસ ઠરાવથી શેર મૂડી ઘટાડી શકાય છે. શેર મૂડી ઘટાડી શકાય છે.
વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોઈ ગયા છે કે ભાઈ આવેદનપત્રની કલમો એક પછી એક કેવી રીતે એને લખવી. હવે જો એમાં ફેરફાર કરવો હોય તો મોટા ભાગની કલમોમાં ફેરફાર આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મૂડીની કલમમાં ફેરફાર કેવી રીતે, કારણ કે એ થોડુંક લેન્ધી છે, થોડુંક એને ડીપ આપણે સમજવાની જરૂર છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. આ લેક્ચર સુધી આપણે અત્યાર સુધી શું જોઈ ગયા છીએ કે ભાઈ ઉદ્દેશની કલમમાં કેવી રીતે ફેરફાર થાય અને જવાબદારીની કલમમાં ફેરફાર કેવી રીતે થાય. ઉદ્દેશની કલમમાં તમારે એક જ બાબત યાદ રાખવાની છે કે ઉદ્દેશની કલમ અથવા ધ્યેયની કલમ જે છે, જ્યાં સુધી કંપની રજિસ્ટર એમાં ફેરફાર ન કરે ત્યાં સુધી કાયદો અમલી બની શકતો નથી, અથવા તો એ ફેરફાર તમે લાગુ પાડી શકતા નથી. અને જે એનો નફો છે એ નફાની વિરુદ્ધમાં તમે કામ નથી કરી શકતા, અથવા તો એનાથી તમે નફો ન વેચીને બીજું કામ કરાવો કંપનીમાં, એ ન ચાલે. અથવા તો તમે જે હેતુ માટે રૂપિયા ભેગા કર્યા છે ને એનાથી તમારે ચલિત કોઈ કામ કરવું હોય, તમારું દેવું ભરવું હોય તો તમે ન ભરી શકો. ભલે તમારા રૂપિયા છે, તમારી કંપની છે, પણ તમે કરી શકતા નથી. અને જવાબદારીની કલમમાં વાત એવી છે, એણે જે જવાબદારી સ્વીકારી છે ને એ જવાબદારીમાં તમારે ફેરફાર કરવો હોય તો પછી એની માટે જવાબદારીની કલમમાં ફેરફાર તમારે કરવો પડે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જે કલમો છે જ્યાં સુધી તમે એને સમજશો નહીં ત્યાં સુધી તમને કલમોમાં ફેરફાર છે સમજાવવાનો નથી. તો એની માટે તમારે શું કરવાનું, તો કે અગાઉના લેક્ચરો જો તમને ન સમજાય તો અગાઉના લેક્ચરો છે એના અનુસંધાનમાં તમે એના ફેરફારો પણ જોઈ શકો છો. જો તમને ન સમજાણું હોય આ ફેરફાર તો અગાઉના જે લેક્ચર છે એમાં જવાબદારીની કલમ શું છે, ઉદ્દેશની કલમ શું છે, વિગતે સમજાવેલું છે. એના આધારે તમારા ફેરફાર સમજવાની કોશિશ કરવાની છે. આ લેક્ચરની અંદર મેં સમજાવવાની પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. તમને સમજાય જ ગયું હશે, પણ છતાં નથી સમજાતું તો આ લેક્ચરને તમે રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. તો મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મૂડીની કલમમાં ફેરફાર વિશે વિગતે અભ્યાસ કરીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.